મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે વડોદરાના શહેરીજનોને ₹616 કરોડના વિકાસના કામોની ભેટ આપશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 30 નવેમ્બર શનિવારે વડોદરા શહેરની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ વડોદરા શહેરના નાગરિકોને ₹616.54 કરોડના વિવિધ 77 કામોને ભેટ આપવાના છે। આ ઉપરાંત રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં પણ સહભાગી થશે। પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો મુજબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અકોટા સ્થિત સયાજીનગર ગૃહમાં 2:45 વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સમારોહમાં પહોંચશે। અહીં તેઓ ₹353.64 કરોડના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને ₹262.91 કરોડના ખર્ચથી નિર્માણ થનાર જનસુવિધાના 41 કામોનું ખાતમુહૂર્ત કરશે। આ વિકાસ કામોમાં સૌથી વધુ ₹176 કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ અને 143.71 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે। આ ઉપરાંત કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં સહભાગી થશે। આ સમારોહ આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહમાં સાંજે 4 વાગ્યાથી યોજાવાનો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી વડોદરામાં કાર્યાન્વિત થયેલી ગતિશક્તિ યુનિવર્સિટીના આ વખતના પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યા શાખાના 239 છાત્રોને પદવી એનાયત થશે। તેમાંથી 2 વિદ્યાર્થીની અને 3 વિદ્યાર્થીને સુવર્ણ પદક એનાયત કરવામાં આવશે। મેયર શ્રી, સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ મુખ્યમંત્રી શ્રી સાથે ઉક્ત બંને કાર્યક્રમમાં